બધા હોળિકા દહન માટે લાકડા બધા ભેગા કરવા જઈએ છીએ. જોઈ લો ભરતભાઈ, ભાઈ બાપા, રાજુભાઈ બાળ, જય હોળિકા માતા. ચલો રસ્તા મળતા રહીએ બધાને. ચડતા લાકડા લઈ લીધા છે. કાનાનો સહયોગ. સાયકલ ચડાવી દો. હોળી રેડી થઈ ગઈ છે. જો આપણે હોળાઈયા બનાવ્યા હતા એ આવી રીતે મને એક બતાવજો પાડ કાકા. જો નાખ્યા. બધા હોલિકા દહન માટે અહીંયા ભેગા થઈ ગયા છે. જય મહાકાલ. બધા વડીલો ચર્ચા ચાલુ છે, ડિસ્કશન. બધાને પૂછી લઈએ હોળી આપણે આ વર્ષ કેવું જશે બાપા બોલો. સારું વરસ જશે એવું અનુમાન કરવામાં આવે છે. વરસાદ કેવો સારો પડશે, સારું વરસ જશે. શું 16ની વરસાદ પડશે. સૌ ગ્રામજનો અહીંયા આવી ગયા છે. બોલો લાલુ બાબા વરસ કેવું જશે આ ફેર અખર ને. બરાબર થાય અને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, કોઈ પણ જાતના મિત્રો નહીં આવે અને 100% વરસ શાસ્ત્ર હિસાબે આ જે હોલિકા માતાની જે ધજા હતી એ 16ની બાજુ પડી છે, એટલે સારું જશે એવું બધા ગ્રામજનો કહે છે. ચલો બધાને બેસ્ટ વિશેષ, સારું જાય એવું. દલાલ ગંબામાં સારા વરસાદની અનુમાન કરવામાં આવે છે. આ જો બધા ગ્રામજનો એના પશુ માટે જો બધા પોતાના પશુ માટે
હોળિકા માતાને અર્પણ કરીને એની પ્રસાદી કરવામાં આવે છે પસંદ કરવા માટે. હોળીના દિવસે જે મીન રાશિવાળા છે એ 7 સુપારી અથવા 5 સુપારી હોળીની અંદર આ હોમવાની છે હોમવામાં હોમી રહ્યા અને એ તમે આ 7 સુપારીનું બધા પૂજન કરીએ અને અમે આ હોમી રહ્યા સદાય. બોલો હોળિકા માતા કી જય. જો બધા વધાવી રહ્યા છે હવે. અમારા કંપામાં ચાલતી આવતી પ્રથા પેલા બધા જેન્ટ્સ પાણી અને શ્રીફળ અને બીજી નીતિ નિયમથી વધાવી લે, પછી લેડીઝો દાણી અને સમગ્ર જે ભાવના હોય એ વસ્તુથી વધાવે.